મિત્રો જય માતાજી. મારી ઘણી બધી રચના ઘણા બધા કલાકારો બોલ્યા છે, ભજન ગાયકો બોલ્યા છે. નારાયણ બાપુએ મારી રચનાને કંઠ આપી અને મને એક નવું સ્થાન અપાયું, ભજનની દુનિયામાં મારું નામ કરાયું. ત્યારબાદ યોગેશપુરી ગોસ્વામી જેવા મોટા મોટા કલાકારો, કીર્તિદાન ગઢવી, આવા અનેક કલાકારોએ મારી રચનાઓ ગાઈ. હું એમનો આભારી છું. પણ આજકાલ ભજનની અંદર થોડો એવો માહોલ થતો જાય છે. આ નવી પેઢીની વાત છે, જેમાં ભજન ગાયકી અને શ્રોતાજનો બંને ભજનના ઊંડાણથી થોડા દૂર રહે છે. આ મારી વેદના છે કે ભજન શું છે. નારાયણ બાપુના ભજન બાપુ જ્યારે ગાતા હોય, શ્રોતાઓ એક એક શબ્દ સમજી સમજી એને માણતા હોય, ઈશ્વરને યાદ કરતા હોય. જ્યારે આજે ગાવાવાળો શું ગાય છે, આ શ્રોતા સમજે છે નથી સમજતા, એને ગ્રહણ કરે છે નથી કરતા, કાંઈ સમજમાં નથી આવતું. પણ હજુ એવા ઘણા બધા શ્રોતાઓ છે જે એક એક શબ્દ પકડે છે કે ભજન ગાયક શું કહેવા માગે છે, ભાવના શું છે, કવિની શું ભાવના છે, કવિ શું કહેવા માગે છે. આવું જ્યારે હું જોઉં છું ત્યારે મને આનંદ થાય છે. એમાં પણ મારી ઘણી રચનાઓ કથાકારો પણ બોલ્યા છે, અને મેં એક માર્ક કર્યું છે કે જ્યારે મારી રચના કથાની અંદર રજૂ થાય છે, સૌથી પહેલાં તો આવા કથાકારોને હું વંદન કરું છું, પગે લાગું છું કે આ વ્યાસપીઠ ઉપરથી મારી રચનાઓ રજૂ કરે છે. હું એમનો ખૂબ ખૂબ આભારી છું. પણ જ્યારે જ્યારે આ મારી રચના કોઈ વ્યાસપીઠ પરથી પ્રસારિત થાય છે, ત્યારે મને એટલા બધા મેસેજ આવે છે, કોમેન્ટ આવે છે, લાઈક મળે છે, જે અન્ય જગ્યાએ ભજનના કાર્યક્રમમાં રજૂ થયેલી રચનાઓ હોય એના કરતાં અનેક ગણી હોય છે. અને ઘણા સમજદારીવાળા મેસેજ પણ આવે છે. એમાં પૂછવામાં પણ આવે કે બાપુ આ આપે જે લખ્યું છે એનો મતલબ શું થાય છે. ત્યારે છાતી ગજગજ ફૂલાય કે વાહ, કેવા શ્રોતાઓ શું વિચારીને સમજે છે, એક એક શબ્દનું પાન કરે છે. મારી રચનાઓ ધનેશ્વર બાપુ, પંડિત ચંદ્રકાંતજી, આવા કથાકારોએ ક્યાં ક્યાં રજૂ કરી છે. હિમાલયમાં, હરિદ્વારમાં, જ્યાં ભગવાન શિવના લગ્ન થયા ત્યાં, આવી અનેક જગ્યાએ મારી રચના રજૂ કરીને મને બહુ મોટો બનાવી દીધો છે. હું એમને હાથ જોડી અને વંદન કરું છું. સાથે સાથે બીજા શ્રોતાઓને એક વાત, આજ તો મારી ઉંમર 81 વર્ષ છે, એટલે ભજનના કાર્યક્રમમાં બહુ જતો નથી, કારણ કે ભજન મોટા ભાગે રાતના હોય, એટલે રાતના જવાની થોડી તકલીફના હિસાબે નથી જઈ શકતો. પણ ઘણા શ્રોતા અથવા ભજન ગાયકો, કલાકારોના મને મેસેજ આવે છે, ફોન આવે છે
કે બાપુ આપની રચના જે અમને બહુ ગમતી હોય પણ રાગની ખબર ન હોય, ઢાળની ખબર ન હોય, એટલે અમે ગાવામાં જરા સંકોચ થાય, તો અમને એવું કંઈ બતાવો કે જેથી અમે ગાઈ શકીએ. ભલે આપના જે વિડીયો હોય, ઓડિયો હોય એ મૂકતા રહો સાથે સાથે, તો અમે એ રજૂ કરી શકીએ. મારા જે જૂના જૂના વિડીયો ઓડિયો છે એ તો હું મૂકતો જ રહું છું, પણ હાલમાં મારા પરમ મિત્ર શક્તિદાન ગઢવીની એક તાલ કીટ બજારમાં બહુ પ્રખ્યાત છે. આ તાલ કીટના આધારે હું મારી રચનાઓ રજૂ કરતો રહું છું ગાઈને. આમાં થોડો ફરક રહે તો સમજવા જેવી વાત છે, કારણ કે માનવ જે રીતે ગાતો હોય, વગાડતો હોય, એકબીજા સમજી વિચારીને એમાં કંઈ ફેરફાર ન થાય એ ધ્યાન રાખતા હોય. જ્યારે તાલકીટ છે એક યંત્ર છે, એ પોતાની રીતે વાગતું હોય, એમાં આપણે એડજસ્ટ થવાનું હોય. એટલે થોડો રાગમાં પણ ફરક પડે, કારણ કે જે રાગમાં મારે ગાવું હોય એનો એક્ઝેક્ટ તાલ કદાચ મને ન મળ્યો હોય, ભલે કીટમાં હશે પણ મને ન મળ્યો હોય, તો મેં થોડા ફેરફાર સાથે ગાયું હોય તો એ તો ફરક રહેવાનો જ છે. તો જોકે હું એવું માનું છું કે જે કલાકાર છે ગાવા માટે જે શક્તિશાળી છે, આમના માટે તો ફક્ત એક ઈશારો કાપી છે. આ સમજી અને હું મારી રચનાઓ અહીંયા રજૂ કરતો રહું છું. તો આપ બધાને ગાવાવાળાને જેને ગાવી હશે એને મદદરૂપ થશે એવી આશા રાખું છું. અને જે મિત્રો મારી રચના માણે છે, મને કોમેન્ટ કરે છે, આમાં તમને કાંઈ અજુગતું લાગે તો એ પણ જરૂર મને જણાવજો, જેથી મારી કોઈ ભૂલ હોય તો મને સમજમાં આવે. પણ શબ્દો માણજો, મારી આ ખાસ વિનંતી છે. મારા હોય કે બીજાના હોય, શબ્દો માણો. સાચી સમજ શબ્દમાં ન હોય તો જે ભાવ આવવો જોઈએ એ ના આવે, તો ફક્ત ગીત કહેવાય, એને ભજન ન કહેવાય. આ મારું માનવું છે. નારાયણ બાપુ સાથે બેસવાનો મોકો મળ્યો છે. કવિ શ્રી દાજ તો મારા પરમ મિત્ર, વર્ષો સુધી સંગત રહી અમારી. મને ગાંધીધામમાં જ્યારે મેં એમને આમંત્રણ આપ્યું નવરાત્રિમાં પધારવાનું, ત્યારે કોઈ પણ આશા વિના ઉલટાનો મને ઠપકો આપ્યો કે તમારે મને આમંત્રણ દેવા આવવાનું ન હોય, ફક્ત જાણ કરવાની હોય કે મારે ક્યારે આવવાનું છે. આવો જેમનો સ્નેહ હતો એવા કવિશ્રી દાજ સાથે મને વર્ષો સુધી સાથે રહેવાનો મોકો મળ્યો. યોગેશપુરી બાપુ, આ બધાનો સંગાત ઘણું મને જાણવા મળ્યું, શીખવા મળ્યું. ગાવામાં તો આપ મારો અવાજ સાંભળતા હશો તો ખ્યાલ હશે કે હું કેવું ગાઉં છું. એ તો ઈશ્વરની કૃપા છે, એ કંઈ મારી કલા નથી, હું કોઈ શીખવા નથી ગયો. જે ઈશ્વરે મને આપ્યું એ આપની પાસે રજૂ કરું છું. તો આશા રાખું કે આપને મારો આ પ્રયાસ સંતોષ આપશે, અને જો કાંઈ ફરક લાગે તો મને જરૂર જણાવજો. જય માતાજી.